હનુમાનજીનું નામ સાંભળતા જ આપણા મનમાં બળ, ભક્તિ અને સંકટમાંથી ઉગારનારા દેવનું સ્વરૂપ ઊભું થાય છે। પરંતુ આજે અમે તમને એવા હનુમાનજીના દર્શન કરાવવા જઈ રહ્યા છીએ જ્યાં તેઓ યુદ્ધવીરની મુદ્રામાં નહીં પરંતુ વિશ્રામ મુદ્રામાં બિરાજમાન છે અને જ્યાં પહોંચતા જ મનને એક અનોખી શાંતિનો અનુભવ થાય છે। ચાલો દર્શન કરી અમદાવાદ નજીક આવેલા રાંચડાના શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિરના। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। અમદાવાદ નજીક રાંચરડા ગામના શાંત તળાવના કિનારે પ્રકૃતિના ખોળામાં બિરાજમાન છે શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર, જ્યાં પ્રવેશતા જ ભક્તિ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અહેસાસ થવા લાગે છે। શહેરના ઘોંઘાટથી દૂર આવેલું આ પવિત્ર ધામ જાણે મનને થોડા ક્ષણો માટે દુનિયાની ચિંતા ભૂલાવી દે છે। આ મંદિરની સૌથી વિશેષ વાત છે અહીં વિશ્રામ મુદ્રામાં બિરાજમાન ભગવાન શ્રી હનુમાનજીની ભવ્ય પ્રતિમા। સમગ્ર ભારતમાં ગણતરીના આવા મંદિરોમાં આ સ્વરૂપના દર્શન થાય છે। સંકટમોચન હનુમાનજીનું આ દિવ્ય સ્વરૂપ ભક્તોને માત્ર શક્તિ જ નહીં પરંતુ મનની શાંતિ અને આત્મિક સંતોષનો પણ સંદેશ આપે છે। મંદિરમાં આવતા જ એક અદ્ભુત વાતાવરણ અને અદ્ભુત એનર્જીને ફીલ થાય છે। સાથે સાથે નીમ કરોલી બાબાજી મહારાજનો આ મંદિરની સ્થાપના થઈ 23 ઓગસ્ટ 2024ના, ત્યારથી જ નીમ કરોલી બાબાજીનો આશીર્વાદ આ મંદિર પર કાયમ છે। અમે અહીંયા આવીએ છીએ ત્યારે તરત જ બાબાજીના આશીર્વાદ ફીલ થાય છે અમને, અને દર રવિવારે 5:30 વાગે સુંદરકાંડ જે થાય છે એ હું સતત 1 વર્ષથી અહીંયા આવી રહ્યો છું અને અટેન્ડ કરું છું। ત્યારે બહુ જ એકદમ મનમોહક અને એકદમ ભક્તિભાવવાળું વાતાવરણ મને ત્યાં અનુભવ થાય છે। મંદિર પરિસરમાં નીમ કરોલી બાબાની દિવ્ય પ્રતિમા પણ બિરાજમાન છે। લાખો ભક્તો જેમને હનુમાનજીનો અંશ અવતાર માને છે તેમના દર્શન કરતા એવું લાગે છે જાણે બાબા આજે પણ પોતાના ભક્તો પર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા હોય। આ ઉપરાંત અહીં દશામાં અને ગોગા મહારાજના પણ દર્શન થાય છે, જેથી એક જ સ્થળે અનેક દિવ્ય શક્તિઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। નીમ કરોલી બાબાના આશીર્વાદથી 23 ઓગસ્ટ 2024ના દિવસે આ મંદિરની દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આ ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતીની અવસ્થામાં છે। 2000 કિલો એટલે 2 ટનની આ મૂર્તિ છે અને હનુમાનજી વિશ્રામ કરતાની અવસ્થામાં છે। હનુમાનજીના પગમાં રાવણનો ભાઈ અભિરાવણ અને એમને જોડે હનુમાનજીનો પુત્ર મકરધ્વજની બહુ દુર્લભ મૂર્તિ છે અને હાથમાં રામ લક્ષ્મણ અને નીચે પાતાલ લોક છે। તો આ ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતી અવસ્થામાં છે। તળાવ કિનારે વહેતી શીતળ હવા, મંદિરના ઘંટારવ અને ભક્તિના મધુર સ્વરો આ સમગ્ર વાતાવરણને અલૌકિક બનાવી દે છે। અહીં થોડો સમય બેસી રહેવાથી જ મનને એક અનોખી શાંતિનો અનુભવ થાય છે અને કદાચ એટલા માટે જ અહીં આવનાર દરેક ભક્ત ફરી એકવાર અહીં આવવાની ઈચ્છા લઈને જાય છે। કહેવાય છે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં ચમત્કારનો અનુભવ થાય જ છે અને જ્યાં હનુમાનજીની કૃપા હોય ત્યાં સંકટ ટકતું નથી। રાંચરડાનું આ સંકટમોચન મહાવીર મંદિર પણ ભક્તોને એવો જ વિશ્વાસ અને આત્મિક શાંતિનો અનુભવ કરાવે છે, જ્યાં દર્શન માત્ર આંખોથી નહીં પરંતુ હૃદયથી થાય છે। સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।